મોર્નિંગ જેએમબી, કેમ છો? મજામાં? તમારે એક્ઝામ પત્યાની ખાલી રાત જોવાની. બીજા દિવસે બધાનો મેસેજ હોય કટ ઓફ કટ ઓફ કટ ઓફ, જાણે કે ઇન્સ્ટન્ટમાં પેપર જોયા વગર કટ ઓફ આવી જવાનો હોય ને. અમુક તો એવું હશે કે ખાલી પેપર બાર બાર આવીને ખાલી મેસેજ કરીને તરત પૂછી લઉં કે કઈ કેટલો કટ ઓફ એમ. હાલી ચકલી. ચલો જોઈ લઈએ. થોડુંક ટેન્ટેટિવ બનાવ્યું છે. અમુકને નહીં બી ગમે, અમુકને ગમશે બી ખરા. જો પ્લાનિંગ આસિસ્ટન્ટ નું કટ ઓફ જોઈ લો. પ્લસ ઓર માઇનસ 2 થી 3 માર્ક્સ. આમાં પ્લસ ઓર માઇનસ થવાનો ચાન્સ ક્યારે? પ્લાનિંગ આસિસ્ટન્ટ વાળા પાસ થઈને આરએમબી ક્લાસ 2 માં જશે. પ્લાનિંગ આસિસ્ટન્ટમાંથી અમુક લોકો GWSSB ક્લાસ 2 માં પાસ થઈને નીકળશે. પ્લાનિંગ આસિસ્ટન્ટમાંથી અમુક લોકો ક્લાસ 1 માં બી નીકળ્યા હશે. એટલે આમાં આ જે કટ ઓફ લખ્યા ને એ એમ તમે એવું સમજો થોડાક અપર લેવલ ઉપર લખ્યા છે. માં 2 થી 3 માર્ક્સ નીચે થશે, ઉપર નહીં જાય. એટલે કઈ રીતના નીચે જાય કે ધારો કે સ્ટાર્ટિંગમાં 2 ગણા લે, 2 ગણા લે અને પછી ધીમે ધીમે તમને ખબર હે ને પેલું તમે જોયું જ ને હમણાં પેલું થાય એ પ્રમાણે. બરાબર. થોડુંક શું કહેવાય બીજામાં પાસ થતા જાય એમ વેઇટિંગ ખુલતું જાય. એટલે એ પ્રમાણે આમાંથી 2 થી 5 માર્ક સુધીનું વેરિએશન તમે નીચેની બાજુ લાવી શકો. બરાબર. બાકી તમારા નસીબ, બાકી તમારા નસીબ. જોઈ લો કટ ઓફમાં કોઈ ડાઉટ હોય તો. કટ ઓફ તમને બહુ હાઈ લાગતું હોય તો હું શું કરું, પણ છે માર્ક્સ પબ્લિકના. બતાડું, એનો બી બતાડું. બધા લખ્યા જો ઉપર 215, 213, 216 ને 217. 4 વેકેન્સીનું કટ ઓફ લખ્યું છે. તમારી સામે લખ્યું યસ, તું જોઈ લે બધા કટ ઓફ લખ્યા, કેમ ચિંતા કરે? તમને શું લાગે પ્લાનિંગ આસિસ્ટન્ટનું કટ ઓફ નોર્મલાઇઝેશન લખ્યું જો શિફ્ટ 1માં મોર્નિંગમાં જે હતા ને એમાં 3 થી 4 માર્ક્સ વધશે, શિફ્ટ 2 વાળાને 3 થી 4 માર્ક્સ ઘટશે. એટલે જો રાઉન્ડ ગણ્યા હોય 150 થતા હોય શિફ્ટ 1 વાળાને તો એને 153 જેવા થઈ જશે. જો અલગ અલગ પૂછવાની જરૂર નહીં ચકલી. ડીવી માટે આનાથી 10 માર્ક્સ નીચે સમજી લો. 149 હોય તો 140 સમજી લો એપ્રોક્સ. 8 થી 9 માર્ક્સ નીચે ડીવી માટે. એટલે તમે એ જ કહો છો ને કે પહેલા રાઉન્ડમાં વારો આવે. 8 થી 10 માર્ક્સ નીચે સમજી લો. મતલબ જનરલ વાળો છે તો 139 થી 140, ઈડબ્લ્યુએસ વાળો 138 એપ્રોક્સ. કેવલ એક્ઝેક્ટ ના પૂછીશ. તમે અમુક વાર ને એક્ઝેક્ટ પરફેક્ટ પૂછો. સર્વેયરમાં કઈ નોર્મલાઇઝેશન જેવું લાગતું નહીં, બહુ હરખા જેવા જ પેપર હતા, બહુ જાજો ફરક નતો. બહુ જાજો ફરક નતો. થાય તો 1-1.5 માર્ક્સ નું થાય તો થાય, બહુ જાજુ નહીં. પણ આમાં ફરક હતો પ્લાનિંગ આસિસ્ટન્ટમાં. પાર્ટ 2 અઘરું હતું ને પાર્ટ 1 હેલું હતું. તમે એટલે બધા અલગ અલગ ક્વેશ્ચન પૂછો. હાલો કટ ઓફ તમે એક્ઝેક્ટ કટ ઓફ હજી ના પૂછો, હજી કહું હું પ્લસ ઓર માઇનસ, પ્લસ ઓર માઇનસ નહીં માઇનસ જ સમજીને રાખો. -2 થી 5 માર્ક્સ જેટલું, આનાથી 10-10 માર્ક્સ નીચે તમારું શું કહેવાય ફેઝ 1માં જેમાં દોઢા લે છે 1.5 ગણા જેટલા, એમાં 10 માર્ક્સ નીચું જશે. અને પછી ફેઝ 2માં આર્યુ કટ ઓફ આવી શકે છે. પરંતુ તમારા નસીબ સારા હોય તો જો ઇરિગેશન આરએમબી GWSSB ક્લાસ 1 કે ઇરિગેશન AA કે એમાં પબ્લિક ટ્રાન્સફર થાય તો એ સીટોનો લાભ મળે તો તમારું 3-4 માર્ક્સનું કટ ઓફ આનાથી નીચું થાય. બરાબર. આનાથી વધે તો નહીં ને એપ્રોક્સ. મારું માનવું છે ત્યાં સુધી 95% ચાન્સ નહીં લાગતા કે આનાથી વધે. 95 એટલે તો હારા એવા કહી દીધા.
પ્રિયાંક આવી શકે પ્રિયાંક. અને આ નીચે જોઈ લો બેના કટ ઓફ. કોઈ મગજમાં ડાઉટ ના રહેવો જોઈએ. તમને શું લાગે કટ ઓફ? તમે તો આટલી એક્ઝામ આલી, મેં તો એક્ઝામ આપી બી નહીં. જયેશ, પ્રિયાંક, પછી શું કહેવાય, ટ્રેવિસ હેડ. તમને શું લાગે પ્લાનિંગ આસિસ્ટન્ટ મેં આ કટ ઓફ લખ્યું, તમારા મગજમાં શું વિચાર ચાલે, વધારે કે ઓછો? પ્લાનિંગ આસિસ્ટન્ટ વાળાને પૂછ્યું તમને શું લાગે કટ ઓફ? આટલી એક્ઝામ આપી, તમારું મગજ શું કે? એમ તો તમને ખ્યાલ તો આવી જ જતો હશે, પણ તમે કેવું ખાલી મારી જોડે બોલાવો હો, બીજું કઈ નહીં. તમે ખાલી મારા જોડે બોલાવો હો, બાકી બીજું કઈ નહીં. અને હું કટ ઓફ દર વખતે કઈ રીતના બહાર પાડું એ બી તમને કહી દઉં. હું કઈ નવું તો કરતો નહીં, ખોટું બી પડે ને સાચું પડે. જો એ તો તમે ગૂગલ ફોર્મ ભરો એના ઉપર હોય, બરાબર. ગૂગલ ફોર્મમાં મારા જોડે જેટલા ગૂગલ ફોર્મ આવ્યા હોય એના ઉપરથી હું એવો આઈડિયા લગાડું, 500 600 કે 700 જેટલા ભરાણા હોય એટલા, કે આ લોકો લગભગ અડધા છે, અડધા બીજા ક્યાંકથી હશે એવું વિચારું. અડધા મતલબ સેલ્ફ સ્ટડી વાળા હશે કે અધર એકેડમી વાળા હશે, એ રીતના વિચારું. અડધા મેં કીધું મારા હશે એવું વિચારી અને કટ ઓફ બહાર પાડું. અને લગભગ દર વખતે લગભગ 2 થી 3 માર્ક્સનો વધીને ફેર પડે, એનાથી વધારે ફેર પડતો નહીં, બરાબર. અને એમાં જો તમે ગૂગલ ફોર્મમાં ખોટા ખોટા માર્ક્સ ભર્યા હોય, 110 હોય ને 160 બતાવ્યા હોય, તો એ તમારા ઉપર છે, બરાબર. બાકી આ રહ્યા ફોટા. જો તમને એવું કોકને ડાઉટ જતો હોય, ગેલેરીમાં એક તો ઘણું બધું હશે મારી જોડે. સ્ક્રીનશોટ વોટ્સએપ ક્યાં ગયા લ્યા? ના મળ્યા ફોટા. આ રે જો, આ રીતના કટ ઓફ આવે. જો આ રહ્યું, આ રીતના કટ ઓફ લઈએ, બરાબર. આ રહ્યું શેનું હે? વર્ક આસિસ્ટન્ટ. જો પ્લાનિંગ આસિસ્ટન્ટમાં કોઈ ડાઉટ હોય, જો હાઈએસ્ટ માર્ક્સ આટલા હે પ્લાનિંગ આસિસ્ટન્ટમાં, ગૂગલ ફોર્મ ભર્યું એ પ્રમાણે કહું છું. હાઈએસ્ટ માર્ક્સ 161, બરોબર. અને શિફ્ટ 2 માં છે 166. શિફ્ટ 2 માં છે 166. કે મારા હાઈએસ્ટ છે કે નહીં, કાં તો કોક જોઈ લો, આની અંદર લખ્યું, તમારે થોડુંક એનાલિસિસ થશે તમારું. હાઈએસ્ટ માર્ક્સ આની અંદરથી ખ્યાલ આવી જશે, આ પ્લાનિંગ આસિસ્ટન્ટ નું છે, શિફ્ટ 2 નું. મોકલી દઈશ, પિક મોકલવામાં મને કોઈ જ વાંધો નથી. સ્ક્રીનશોટ પાડવા સ્ક્રીનશોટ પાડી લે. આ શું કહેવાય, શિફ્ટ 1 નું. જોઈ લો શિફ્ટ 1 નું, આટલા જ છે ને? અવાજ આવે છે? અક્ષય, દર્શન, કેવલ? પીએ ના લીધે 216 નું મેરિટ નીચે આવી શકે? હા, એટલે મેં તને શું કીધું, એ જ વસ્તુ કહેવા માંગુ. એ તું જે પૂછે ને એ તારી વાત સાચી. હવે આ હાલ મેં આના પ્રમાણે બનાવ્યું. હવે આ જે લોકોના માર્ક્સ લખ્યા, બરોબર, આમાંથી થોડા ઘણા પ્લાનિંગ આસિસ્ટન્ટમાં શિફ્ટ થશે, એટલે આનું કટ ઓફ થોડુંક 2-3 માર્ક્સનો ફેર પડી નીચે આવે. એનાથી એટલો બધો બી ફેર ના પડે, એટલું નીચે આવે. હું પીડીએફ મોકલી દઉં છું, આ પીડીએફ ફેલાઈ દઉં છું, ચિંતા ના કર કેવલ. મારા જોડે જેટલા ફોટા છે એટલા ફોટા અને આટલી પીડીએફ ફેલાઈ દઉં છું.
ડીવી ક્યારે આવશે એવા પ્રશ્ન ના પૂછો, બહુ અઘરો પ્રશ્ન બેન. ડીવી ક્યારે આવશે? હવે જો નિખિલ, તારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે કે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે પહેલા કયું રિઝલ્ટ આવે. જેનું પહેલા રિઝલ્ટ આવે, જેનું પહેલા ડીવી આવે, જેનું પહેલા પોસ્ટિંગ આવે, એના આધારે તમારા પાસ થવાના કે ફેલ થવાના ચાન્સ આગળ પાછળ થઈ શકે. આ મેં તમને અંદાજિત આંકડો કીધો. આનાથી માર્ક્સ ઘટવાની શક્યતા વધારે છે, કારણ કેમ કે કોઈક આરએમબી ક્લાસ 2 માં જશે, કોઈક જીડબ્લ્યુએસએસબી ક્લાસ 2 માં જશે, કોઈક જીએસ ક્લાસ 1 2 માં જશે. એવું બી બની શકે કે વચ્ચે કોઈક ધારો કે કોર્પોરેશનની વેકેન્સી આવીને એમાં નીકળી ગયું. તમારું જો એકવાર ડીવી થઈ ગયું ને, ડીવીમાં નામ આવી ગયું, પછી પાસ થવાના ચાન્સીસ તમારા 90% પહોંચી જાય. ભલે ટોટલ 2 ગણાનું લિસ્ટ બહાર પડે, ભલે હું એમ કહું, બરોબર, પણ ચાન્સ એટલા વધી જાય. આરએમબી ઇન્ટરવ્યુ એપ્રોક્સ પૂછવરાયું, મને એવું કીધું કે એપ્રોક્સ જૂન સ્ટાર્ટિંગમાં આવવાની શક્યતા કીધી, 12 થી 13 જૂન આજુબાજુ કીધું, એપ્રોક્સ કીધું. એએમસી કે સિનિયર સર્વેયર એ બધી આફ્ટર ઇલેક્શન એક્ઝામ. જો જોબ પ્રાયોરિટી સર્વેયર બી સારી છે અને વર્ક આસિસ્ટન્ટ બી સારી છે, પણ સર્વેયર આ બધાના નીચે હોય, નોન ટેકનિકલ પર્સનની નીચેની જોબ કહેવાય, બરાબર. એસડીએમ ને મતલબ પેલી શું કહેવાય એને, રેવન્યુ વાળી પોસ્ટ થઈ. જ્યારે વર્ક આસિસ્ટન્ટ આપણી ડિપાર્ટમેન્ટલ જોબ થઈ, એટલે વર્ક આસિસ્ટન્ટ એ રીતે સારી. પટેલભાઈ, હું એટલે જ કહું છું આની અંદર ખાસા એવા નીકળશે. હવે વર્ક આસિસ્ટન્ટની અંદર લાઈક આ બધા પાસ થઈ ગયા તો આનું કટ ઓફ આપોઆપ 10-10 માર્ક્સ ઘટી જશે. હાલ મેં એવું વિચારીને, હાલ મેં એક એક્ઝામ ઓવરલેપ ના થાય એવું વિચારીને કટ ઓફ કીધું છે. જો 355 નું રિઝલ્ટ આવી જાય ભૂલથી, તો આ બધાના કટ ઓફમાં 20-20 માર્ક્સનો ગેપ પડી જાય, 20-20 ઓછા થઈ જાય, 20 થી 25 માર્ક્સ. તો નહીં આવતું ને. હવે તમે કહેશો કે એકાદમાં કોર્ટ કેસ થઈ ગયો, બરાબર, તમે કહેશો કે પેલી એક્ઝામ રિઝલ્ટ આવી ગયું. હાલ કોઈ બી એક્ઝામ ઓવરલેપ ના થાય, બરાબર, બરાબર. ધારો કે કોઈ બી માણસ પાસ થઈને આરએમબી ક્લાસ 2 થઈ ગયો, નહીં જતો, કયા કટ ઓફ રહેશે? પણ તમે પોતાનું પર્સનલ પૂછશો તો અઘરું છે. શું કીધું? સમજ્યા? હવે તમે એવું પૂછો, ધારો કે અમુક ના, તમે એટલા પાર વગરના મેસેજ કરો ને, ગઈકાલે 481 સમથિંગ મેસેજ હતા, 481. એને કેવા ક્વેશ્ચન હોય કે પહેલા તો કે પ્લાનિંગ આસિસ્ટન્ટ નું કટ ઓફ, એટલે મેં લગભગ કોપી કરીને રાખ્યો હતો મેસેજ કે ગૂગલ ફોર્મ ભરીને કાલે કટ ઓફ કહું. પછી એના માર્ક્સ લખીને મોકલે કે સાહેબ તો બી શું લાગે, એટલે મેં કીધું તો બી, એટલે મેં કીધું. પછી રાતે પાછો મેસેજ આવ્યો કે સાહેબ એનાલિસિસ થઈ ગયું. એટલે મેં કીધું હાલું જબરદસ્ત કામકાજ એમ. હવે હું કહું તમને ગેરંટી યાદ કહું, નસીબનો ખેલ હે. વર્ક આસિસ્ટન્ટમાં પબ્લિક જતી રહેશે ને, તો આની અંદર કટ ઓફ 119 નું 100 થઈ જશે, 117 નું 100, મતલબ એવું થઈ જશે કે 24+60 વાળો માહોલ થઈ જશે. પબ્લિક વર્ક આસિસ્ટન્ટમાં જશે એટલે આનો કટ ઓફ આપોઆપ તમારો 20-20 ઘટી જાય. પણ એ વસ્તુ હું હાલ કહેવા નહીં માંગતો, કેમ કે આ બધી વસ્તુ મેં છોડી દીધી. કેમ કે ઘણી જગ્યાએ છે ને હવે એથિક્સ જેવું રહ્યું જ નહીં. ઘણી પબ્લિક વર્ક આસિસ્ટન્ટ વાળા બી સર્વે આરએમબી વર્ક આસિસ્ટન્ટમાં ઓલરેડી પાસ થઈ ગયા હતા, એવા લોકો બી ઇરિગેશન વર્ક આસિસ્ટન્ટની એક્ઝામ આપીને આવ્યા છે. એવા લોકો બી સર્વેયરની એક્ઝામ આપીને આવ્યા છે. એવા બહુ બધા 10-15 નમૂના મને યાદ ધ્યાનમાં છે. એટલા માટે હું કીધું કેવું માને ચાલો કે માણસને 8 જગ્યાએ જોબ લેવી છે, ત્યારે આ કટ કીધું. એનું કશું સોલ્યુશન નહીં એનું, બરાબર. એવી ઘણી બધી દુનિયા છે, ગમે તેટલી ગાળ દો પણ સુધરે એવા નહીં, બરાબર. એટલા માટે જો બીજી વસ્તુ તમને એવું લાગતું હોય, ઘણા બધાને એવું ડાઉટ હશે કે શું કરું શું ના કરું, બરાબર. હવે આગળ એક્ઝામ અપાઈ ગઈ એ તો સુધરી કેમ નહીં. તમારા જોડે મોકો છે તો કે એએમસી ની એક્ઝામ, તમારા જોડે મોકો છે સિનિયર સર્વેયરની એક્ઝામ. ઘણા લોકોને મેથ્સમાં 55+ ઘણા બધાને માર્ક્સ છે આ વખતે મેથ્સ રીઝનિંગમાં, ઘણા બધાને. એટલે ખરેખર હેડ્સ ઓફ કે 55+ લાયા એટલે એમ અલ્ટિમેટ માર્ક્સ લાયા. તો સામે ટેકનિકલમાં ધોવાઈ ગયા, બરાબર. જીડબ્લ્યુઆરડીસી છે, પછી ઘણા લોકો ઓલરેડી જેમને દેખાઈ ગયું છે કે વર્ક આના રિઝલ્ટ ઉપરથી દેખાઈ આવતું હશે કે કન્ફર્મ હું પ્લાનિંગ આસિસ્ટન્ટમાં પાસ થઈ ગયો છું, મારે 158 માર્ક્સ છે, એટલે મારે હવે કટ ઓફ જોવાનું રહેતું નથી,
બરાબર, જેને સર્વેર મહેસૂલમાં દેખાતું હશે કે મારે 125 છે એટલે મારે જોવાનું રહેતું નથી, તો એ લોકો ક્લાસ 2 ની તૈયારી ચાલુ કરો. કોણ ના પાડે છે? આગલા વર્ષે ભલે રહી, તમને તો દેખાય છે ને હું કરી શકું એમ છું. સર્વેર મહેસૂલ સારી જોબ છે, પણ પહેલી વર્ક આસિસ્ટન્ટ. જો પ્રાયોરિટી વાઇઝ આ જોબની અંદર કહું તો સૌથી સારી પ્લાનિંગ આસિસ્ટન્ટ, સેકન્ડ નંબરનો પગાર પ્રમાણે જઈએ ને સર્વેર સિટી પ્લાનિંગ, થર્ડ નંબરમાં વર્ક આસિસ્ટન્ટ ને ચોથા નંબરે સર્વેર મહેસૂલ. અપકમિંગ વેકેન્સીમાં 1300 કે 1200 થી 1300 જેવી વર્ક આસિસ્ટન્ટની વેકેન્સી આવવાની. ક્યારે આવવાની નો આઈડિયા. ગમે ત્યારે પેલી 215 કે 216 જગ્યાઓ જે પંચાયતની છે ડી વાળી એરી આવવાની. બરાબર, એના પછી જો મોઈન હજી મારા પેપર જોવાના બાકી હે. બંને શિફ્ટના 4 પેલા તો સોલ્વ કરાવી દીધા હતા, આ બે તો મેં સોલ્વ કરાવી દીધા ઓલરેડી. આના 4 પેપર જોવાના બાકી છે, પણ એ જોવામાં મને 3 થી 4 દિવસ થશે, કેમ કે થોડુંક ઓફિસનો વર્કલોડ છે. એટલે લગભગ મને મેળ આવશે ત્યાં સુધી હું 10 કે 11 તારીખે આ પેપર સોલ્વ કરાવવાનું પ્લાનિંગ કરીશ. કાં તો જોઈ લઈશ અને તમને કહી દઈશ કે કયા સોલ્વ. બાકી પેપર સોલ્વ કરાવવાનો પૂરતો પ્રયત્ન કરીશ. ઓકે, પંચાયતની 400+ વેકેન્સી આવશે ખરી, પણ હું એમ કહું કે આટલી બધી વેકેન્સીઓ ગઈ, શું તમે પ્રિપેર્ડ છો? બહુ સારી જોબ છે 248 વાળાની, પણ હું એમ કહું કે આટલી બધી વેકેન્સીઓ આવે છે જાય છે, આવે છે જાય છે, પણ શું તમારી તૈયારી એવી છે ખરી? તમે આટલી બધી વેકેન્સીઓ ગયા છતાંય કટ ઓફના રોજ રોવો છો. તમને એવું નહીં લાગતું કે ક્યાંક આપણી ભૂલ થઈ રહી છે, ક્યાંક માર ખાઈ રહ્યા છીએ? પબ્લિક આપણાથી આટલી આગળ નીકળી ગઈ તો હજી આપણે ક્યાંક પાછળ છીએ. પબ્લિક 165 170 માર્ક્સ લાવી રહી છે અને હજી આપણે કટ ઓફની ચિંતા કરીએ છીએ. આ મેં લખ્યા ને કેવલ એ ઓલમોસ્ટ અપર મોસ્ટ લિમિટ લખીએ. આનાથી કટ ઓફ ઘટશે, વધવાની શક્યતા નહીવત છે. હા બરોબર કે તમારા નસીબ એકદમ પીક લેવલના ફૂટેલા હોય તો ક્યાંક અડધો કે 1 માર્ક્સ વધે તો વધે, બાકી નીચે આવશે, આનાથી વધશે નહીં. ઓકે, અને તમને એવું દેખજો, જેને એવું લાગતું હોય કે હું વર્ક આસિસ્ટન્ટમાં ફિક્સ થઈ ગયો છું, તો એ ડબલ એ કે AE ની તૈયારી કરે. જેને એવું દેખાય છે કે હું ડબલ એ કે પ્લાનિંગ આસિસ્ટન્ટમાં ફિક્સ થઈ ગયો છું, એ ક્લાસ 2 કે ક્લાસ 1 ની તૈયારી કરે. પણ તૈયારી ઓલવેઝ અપર લેવલની કરજો, બરાબર? જોબ મળી શકે છે અને તમને ખબર પડી કે જીપીએસસી લો અઘરું નહીં, પણ ખાલી પ્રેક્ટિસની જરૂર છે અને તૈયારીની જરૂર છે. 248 વાળું લાગતું નહીં જીપીએસસી લે. ઓકે, અને થોડુંક માર્કેટિંગ કરી આપજો, બરાબર? મૂકજો સ્ટેટસમાં. એમ તમારે કહેવું ના જોઈએ, તમે તો હાળો ઘરના હો. બરાબર, 17 તારીખે ચાલુ કરીએ છીએ હાઇબ્રિડ મોડમાં. ઓકે, ક્લાસ 2 ની છે. ક્લાસ 1 નું પ્રિલિમ આવી જાય. બોલો, કોઈને ડાઉટ કટ ઓફમાં? હજી કહું છું, થોડુંક કટ ઓફ નીચું જશે, વધશે નહીં. ઓકે, 17 તારીખે ડેમો લઈશ, એની અંદર બધું સમજાવી દઈશ. નિખિલ, હા પ્રદીપભાઈ, કેમ ચિંતા કરે છે? અને વેકેન્સી ક્યારે આવશે ક્યારે નહીં આવે એ બધું વાતો છોડીને તમને દેખાય છે કે જૂન એન્ડ સુધી કોઈ એક્ઝામ દેખાતી નથી, તો એપ્રિલ મે જૂન બહુ સારી તૈયારી કરીને કંઈક સારી જોબ લો ને. હું કહું વર્ક આસિસ્ટન્ટમાં શું કામ, ધારો કે મને ખબર છે કે મારો 26,000 નો પગાર ફિક્સ થઈ ગયો, મારે 120 માર્ક્સ છે, આ જોબ મારી કન્ફર્મ છે, પણ ત્યાં અટકી શું કામ જાઓ છો? સંતોષ શું કામ માની લો છો? જ્યાં સુધી તમને એવું ના દેખાય કે મારો પગાર હાલ ને હાલ હું વધારી શકું, તો તૈયારી કરો ને. એસએસસી જેઈ કરાય ને, કેમ ના કરે? પણ એસએસસી માં એ તકલીફ છે કે ડબલ એ વાળો મેઇન્સ નહીં પહોંચી રહે, થોડુંક અઘરું પડશે. બીજું ના નહીં પાડતો, થોડુંક અઘરું પડશે. થઈ જશે થઈ જશે, હિત કેમ ચિંતા કરે? સિનિયર સર્વેયર નો સિલેબસ જ એક તો ડિફાઇન નહીં, આપણે ડબલ એ વાળી તૈયારી કરાય સ્નેહાબેન એમાં. મેન નીકળી ગઈ ને મેન્સ તો એમાં. હવે હવે તો પાક્કો મેળાઈએ. હવે હવે લઈ મગજમાંથી નીકળી ગયું. જો સુધારાના ચાન્સીસ 3 થી 4 માર્ક્સ ના હોય, બંને સાઈડ હોઈ શકે ભૌતિકભાઈ, એટલે સુધારાને હાલ કન્સિડર ના કરીશ. ઓકે, પંચાયતનો હાલ એક્ઝેક્ટલી ખ્યાલ નહીં. બધું ઇલેક્શન પછી, ઓર્ડર બોર્ડર તો બધું ઇલેક્શન પછી જ. ઓકે, ચલો, જય માતાજી, જય અંબે.
બાકી કોઈ બી ડાઉટ હોય? રિઝલ્ટ આપી શકે છે, રિઝલ્ટ આપી શકે, રિઝલ્ટ આપી શકે. આ 4 એક્ઝામ નું રિઝલ્ટ જાહેર કરી શકે હસમુખ સાહેબ છે તો. ક્યારે? જો તરત પ્રશ્ન આવી ગયો ક્યારે. બહુ અઘરા પ્રશ્ન પૂછો લે હિતવી બેન, ક્યારે એવું તો હાલું અઘરું પડી જાય. પીડીએફ મોકલી આપું છું. ઓકે, ચલો જય માતાજી.